તો હવે આજે ઘેરે છે ને દેશી ખાણું બીનું છે, બરોબર છે. વઘારેલા ભાત છે, તાંદળિયાની ભાજી છે, આખા રીંગણાનું શાક છે, મેં તમને હમણાં બતાવ્યું, રોટલો, પછી શીરો, છાશ, આથણું, અને અમારા પરવાભાઈ આટલું સ્પેશિયલ બ્રશ બનાવેલી છે. પછી આ મરચાં મમ્મી પપ્પાએ ખાઈ લીધું છે, મમ્મી ખાઈ છે, રીતિ ખાવા બેઠી છે. અમારા પરવાભાઈ રિહાઈને બેઠા છે, હસ્તીબેને પહેલાં ખાઈ લીધું છે, હું ખાઈ લઉં. ભાઈ જો અમારા વરસાદ છે ને અમારા ઘરમાંય પડે છે. અમારા ભાઈ જો છત્રી લઈને નીકળ્યા અત્યારે, અને એના કપડાં જો હસ્તીના પહેર્યા છે. સ્કૂલ યુનિફોર્મ છે એ હસ્તીનો પહેર્યો છે, અને બેગ એનું ટીંગાડ્યું છે. અને વરસાદ અમારા ઘરમાં પડે તો છત્રી લઈને આટા મારે છે. તો કેમ ભાઈ સ્કૂલે જવાનું છે તમારે? હે તો હસ્તીના કપડાં હું લઈને પહેર્યા? ઉભા રહે, પેલા જવાબ તો દે. હસ્તીના કપડાં કેમ પહેર્યા? હસ્તીના ક્લાસમાં ભણવાનું હવે તારે કે? ઠીક, રજા છે એટલે સ્કૂલે જાય, ચાલુ હોય તો ન જાય. ખબર છે જવા નથી ને એટલે એ ભાઈ તૈયાર થઈ ગયા બેઠા છે અત્યારે, એવું છે. એને મોઢે જ કહે છે કે રજા છે એટલે તો ભાઈ અત્યારે વાગી ગયા છે 5, અને અત્યારે આપણે આરામ કરીને હોતા, પણ હજી વરસાદ તો શરૂ જ છે ધીમો ધીમો. આજે સુરતનું મેં કીધું એમ આખો દી વરસાદ શરૂ જ છે. અત્યારે ધીમો પડી ગયો છે સવાર કરતાં. અને અમારા જયભાઈ આવ્યા છે, બરોબર ને. અમારા છોકરાઓ જો આખું ઘર વેર વિખેર કર્યું છે, બેન ભાઈ બે થઈને. જો આમથી આમ બધી વસ્તુ પડી છે, એ બેને છૂટા મૂકો એટલે આખું ઘર વેર વિખેર કરી નાખે. અને તેને છૂટા ન મૂકાય, અને બેને આમું રહેવું પડે તો સાનામાના રહે. બે છે ને બાયજા કરે ને આવી રીતના વેર વિખેર ગીરા કરે. અને મારા ભાઈ જો આ ટેબલ છે ને હસ્તીનું એ તોડી નાખ્યું છે. આ બે પૈયા જો કેવા અલગ અલગ ઓલા કરી નાખ્યા. થોડુંક આમ હરખું હતું પણ આ તોડી નાખ્યું. કંઈ નહીં, આને હરખું કરાવશું. અને મારા બેને શું તોડ્યું તમે? અને આ બેને એનું ધનુષ તોડ નાખ્યું. ઓલા એનું ટેબલ તોડ્યું અને આણે એનું ધનુષ તોડ નાખ્યું. આવી રીતના માથાકૂટ બે કરતા હોય ને આવી રીતના તોડફોડ ગીરા કરે. કંઈ નહીં, હવે જવું છે બેન. હવે એ બેન હરખું કરે જુઓ. ઓકે, તો કંઈ નહીં, મારે જવું છે બહાર, તો હું જતો તો ભાઈ પહોંચી ગયા છીએ મારા હારાની ઘેરે. અને પાઉંભાજીનો પ્રોગ્રામ છે. જયદીપે સ્પેશિયલ પાઉંભાજીનો પ્રોગ્રામ રહે. પાઉં નથી, ભાજી ભાખરીનો પ્રોગ્રામ છે, બરોબર. બધા ખાવા બેસી ગયા છે. અમારા પરવાભાઈ છે નહીં, કારણ કે પરવાભાઈ અમારે ગયા છે ઉપર સભામાં. હા, સભામાંથી આવે ને એટલે એ ખાઈ લે. પેલા હું ખાઈ લઉં. તમારે નાખું બેન? જીરું નાખું? હાલો તો ખાઈ લે. જો અમારે હસ્તીબેનનું હોમવર્ક છે ને એની માસી કરી દે છે. અહીંયા મોઢું બતાવી તારું. જો કોઈને પણ પેઇન્ટિંગ દોરવી હોય, કોઈ પણ ચિત્ર દોરવું હોય તો મોનિકાનો કોન્ટેક્ટ કરવો. અને મહેંદી દોરવી હોય તો તે મોનિકા ફરસિયાનો કોન્ટેક્ટ કરવો. હા, અને આ વ્લોગ બતાવીને જો તમે આવશો, બરાબર, તો તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, બરાબર ને? જો પેઇન્ટિંગ છે. હું કહેતા હતા તમે બાંધણીની ડિઝાઇન એમ? હા, જો કેરીમાં અમે બાંધણીની ડિઝાઇન. બાંધણીની ડિઝાઇન નથી, આમ જો હું લખ્યું ભાત ચિત્ર છે. આ ભાત ચિત્ર બાંધણીમાં જ આવે. બાંધણીમાં નું આવે. હા, મેં બનાવેલી ને બાંધણી. એટલે મને સ્કૂલમાં જ છે ને જો આપેલી. કે પેરી બાંધણી કોઈ દી મેં ભલે ન પહેર્યો, બાંધણી દુપટ્ટો આવે એમાં. જયપુરની બાંધણી આવી હોય. જો આ ડિઝાઇન બનાવી. કેરી આવી ડિઝાઇન વાળી કેરી ક્યાં મળે મને કહેજો, બરોબર છે? આપણે લેવા ચોપડામાં આવે. જો બધા જોવે છે. આ જો આવું ટેલેન્ટ હોવું પડે. જો કેટલા માણસો એને જોવે છે, અને એ પોતે એક
સ્કેચ બનાવે. જો આવું ટેલેન્ટ હોવું પડે. ટેલેન્ટેડ છોકરી છે. તો આ છોકરી માટે કામ ગોતજો, બરાબર. કોઈને પેઇન્ટિંગ દોરવી હોય, મહેંદી દોરવી હોય તો મોનિકા ખોરાસિયાનો કોન્ટેક્ટ કરવો. એનો નંબર હું છે ને નીચે કેપ્શનમાં ડિસ્ક્રિપ્શનમાં બધે આપી દઈ. ફોન કરીને તમે તાર પોગી જાય. અને આ વ્લોગનું કહેવો ને એટલે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપશે, બરાબર. હા, અને ફોન કરો ને, ફોન કરો તો સાંજે કરજો, બરાબર છે. કારણ કે આખો દિવસ બિઝી હોય છે, શિડ્યુલ એનું ફૂલ બિઝી હોય છે. એટલે તમારે જો કોન્ટેક્ટ કરી દેવો હોય, તમારે બુક કરાવવું હોય ને તો સાંજે ફોન નંબર ઉપર ફોન કરવાનો. એટલે તમને છે ને એ વાત કરવા મળશે મોનિકા એને, બાકી વાત કરવા નહીં મળે. ઓકે. તો ભાઈ તો ભાઈ અમારા ત્રણે જો અડકો દડકો રમે છે, બરોબર ને. હવે ચકલી ઉડે ફર રમે છે. તો તમે આવું રમ્યા હોય તો કમેન્ટ કરજો. પરવા ઉડે હું ઉડે કીધું પરવા? શું કીધું એને? હું ઉડે? ભેંસ ઉડે કોઈ દી? અડકો દડકો શરૂ કર્યું છે. ચકલી ઉડે, ચકલી ઉડાડવાની.